ગુડ મોર્નિંગ બાળકો. ચલો આજે આપણે શું શીખવાના તો કે ઇંગ્લિશમાં ABCD શું શીખશું? ABCD. તો કે ABCD છે ને આપણે બધાને આમ તો આવડે જ છે, બરાબર, બોલતા અને લખતા પણ આજે આપણે તો કે સ્પેલિંગ હારે શીખવાનું છે. જો કે એક વખત આપણે ઓલરેડી શીખી ગયા છીએ, વિડીયો જોયો હતો ને બધાએ, પણ આપણે છે ને આપણી જે આ બુક છે એમાં આપેલું છે, બરાબર. તો શું કરશું તો કે આ ABCD સ્પેલિંગ હારે આપેલી છે ને એ આપણે આજે શીખવાના, બરાબર. તો ચલો જોઈએ પહેલાં શું આપેલું છે. એની પહેલાં તો એક વખત આપણે ABCD બોલીએ. ABCDEFGHIJKLMNOPQRSTUVW અને XYZ, બરાબર. તો ચલો હવે આપણે શું કરશું તો કે ABCD છે ને એને સ્પેલિંગની સાથે શીખશું. ચલો તો પહેલાં શું આપેલું દેખાય છે? દોરેલું દેખાય તમને કાંઈ? મને સફરજન દેખાય છે ને? હા, તો સફરજન છે એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર કોઈને? એપલ. શું કહેવાય? એપલ. A for એપલ. A for એપલ. તો એપલનો સ્પેલિંગ શું થશે તો કે APP એટલે કે A પછી 2 વખત P પછી LE. એપલ એટલે શું થશે? સફરજન. પછી તો કે B for બેટ. BAT. બેટ એટલે શું થાય તો કે બેટ એટલે બેટ જ થાય. આપણે ખબર ક્રિકેટ રમવા માટે વાપરતા હોય એ વાળો બેટ. શું છે? બેટ. એના પછી તો કે કેટ. કેટ એટલે જો શેનું ચિત્ર દેખાય છે તમને તો કે બિલાડી છે. બિલાડીને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર કોઈને? શું કહેવાય? કેટ. CAT. કેટ એટલે શું થશે તો કે બિલાડી. C for કેટ થશે, બરાબર. સ્પેલિંગ તો કે CAT. કેટ એટલે બિલાડી. પછી તો કે ડોગ. DOG. ડોગ એટલે કૂતરો. બાજુમાં શું દેખાય તમને? કૂતરો દોરેલો છે ને? હા, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડોગ. કૂતરાને ઇંગ્લિશમાં ડોગ કહેવાય. તો D for શું થાય? ડોગ. ડોગનો સ્પેલિંગ DOG. ડોગ એટલે કૂતરો. ચલો એના પછી જોવો શું છે? હાથી. દેખાય છે બધાને? તો હાથીને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર? એલિફન્ટ. શું કહેવાશે? એલિફન્ટ. ચલો એનો સ્પેલિંગ જોવો તો કે ELEPHANT. થોડોક લાંબો છે પણ વાંધો ના આવે, આવડી જાય એવો છે. શું છે? ELEPHANT. એલિફન્ટ એટલે શું થાય? હાથી. E for એલિફન્ટ. ચલો એના પછી તમને કંઈક પંખા જેવું દોરેલું દેખાય છે? અરે પંખા જેવું નહીં, પંખો જ છે ને? હા, તો પંખાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? મને ખબર છે, ફેન કહેવાય. શું કહેવાય? ફેન. તો ફેનનો સ્પેલિંગ શું થાય તો કે FAN. ફેન એટલે શું થાય? પંખો. શું થશે? પંખો. ચલો એના પછી તમને શું દેખાય? મને કંઈક બંદૂક જેવું દેખાય છે ને? હા, બંદૂક જ છે. તો બંદૂક છે એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર તમને? ગન કહેવાય. શું કહેવાય? ગન. તો ગનનો સ્પેલિંગ ખબર શું થાય? GUN. ગન એટલે થાય બંદૂક, બરાબર. GUN. ગન એટલે થાય બંદૂક. પછી એના પછી જુઓ મરઘી દેખાય છે? મરઘી દોરેલી. હા, મરઘી જ છે. મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? હેન કહેવાય. હેન. તો કે H for હેન. એનો સ્પેલિંગ શું થશે? HEN. હેન એટલે મરઘી. શું થશે? મરઘી. ચલો એના પછી શું દેખાય તમને? શાહીનો ખડીયો એટલે શું ખબર? તમે બધી ઓલી માર્કર પેન કે એવું કંઈક જોયું છે? એમાં શું કરવાનું હોય? એક ડબ્બી હોય, એની અંદર શાહી હોય, એને પછી આપણે જે લખવાનું માર્કર પેન કે જે હોય ને એમાં શાહી પૂરવાની હોય. તો આ એ વાળી શાહી છે ને એનો ખડીયો છે. શું છે? શાહીનો ખડીયો, બરાબર. તો એને શું કહેવાય? ઇન્ક. શું કહેવાશે? ઇન્ક. તો એનો સ્પેલિંગ તો કે INK. ઇન્કપોટ. ઇન્ક એટલે શું થાય? શાહી, બરાબર. ને ઇન્કપોટ એટલે શાહીનો ખડીયો, બરાબર. I for ઇન્કપોટ જોઈ લીધું આપણે.
તો ચલો હવે એના પછી શું દેખાય તમને દોરેલું? તો કે કુંજો. આપણે એને જગ જ કહેતા હોય, ઘણા એને કુંજો કહેતા હોય છે ને, આ ઈ છે. તો એને શું કહેવાશે ઇંગ્લિશમાં? JUG, જગ એટલે કુંજો. તો ચલો આપણે એથી કરી અને જે સુધી A for apple, B for bat, C for cat, D for dog, E for elephant. પછી તો કે F for fan, G for gun, H for hen અને I for ink. જોઈ લીધું બધાએ આટલું? અને એના પછી શું છે? તો કે J for જગ. તો આપણે આ બધા સ્પેલિંગ છે એને શું કરવાનું છે? તો કે ખાલી એમને ABCD આપને આવડે છે, આ સ્પેલિંગ છે ને એને હારે પાકા કરવાના છે. જો એલિફન્ટ એટલે શું થાય? પછી તો કે સફરજનને ઇંગ્લિશમાં એપલ કહેવાય, પછી પંખાને ઇંગ્લિશમાં ફેન કહેવાય. ચલો હવે એના પછી આપણે આગળની ABCD જોવાના, બરાબર? તો જુઓ આગળની ABCDમાં શું છે? તો કે KLMNOPQRST આટલા શબ્દો છે, બરાબર ને? તો હવે આ બધા છે એનું પણ આપણે સ્પેલિંગ હારે જોશું ઇંગ્લિશ. તો ચલો જોઈએ. આ શું દોરેલું દેખાય? તો કે મને પતંગ દેખાય છે. તમને શું દેખાય? પતંગ જ છે ને? તો પતંગને ઇંગ્લિશમાં શું કહેવાય એ જોઈએ. K for શું થશે? K for kite. કાઇટ એટલે શું થાય? પતંગ થશે. અને એનો સ્પેલિંગ તો કે KITE. કાઇટ એટલે શું થાય? પતંગ, બરાબર? એના પછી જુઓ દેખાય શું છે? સિંહ છે. શું છે? સિંહ. હા, અને સિંહ તો તમે બધા એને ઓળખતા જ હશો. સિંહ એટલે તો કે જંગલનો રાજા. હવે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો ખબર હોવી જોઈએ ને, નહીં તો એ ગુસ્સે થઈ જાય આપણાથી. એને ઇંગ્લિશમાં શું કહેવાય? લાયન. લાયનનો સ્પેલિંગ તો કે LION. લાયન એટલે શું થાય? સિંહ, બરાબર? L for લાયન. એના પછી તો કે M for શું દોરેલું દેખાય? મંકી એટલે વાંદરો. વાંદરો દેખાય છે ને? તો વાંદરો છે ને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર કોઈને? વાંદરાને ઇંગ્લિશમાં મંકી કહેવાય. તો એનો સ્પેલિંગ તો કે MONKEY એટલે કે M for મંકી. શું થશે? મંકી. એના પછી શું છે? તો કે જુઓ N. શું છે? N. તો કે N for જો શું દોરેલું દેખાય તમને? મને દેખાય છે માળો, છે ને? હા, માળો જ છે. તો એને શું કહેવાય ઇંગ્લિશમાં ખબર? નેસ્ટ. શું કહેવાય? નેસ્ટ. તો એને ઇંગ્લિશમાં નેસ્ટ કહેવાય. સ્પેલિંગ શું બને એનો? શું થશે? NEST. નેસ્ટ, બરાબર? તો કે N for નેસ્ટ એટલે માળો. NEST. એના પછી જુઓ તો શું છે? કંઈક બળદ જેવું તો લાગે છે ને? બળદ જ છે. તો હવે બળદને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? ઓક્સ કહેવાય. શું કહેવાય? ઓક્સ. અને એનો સ્પેલિંગ શું થાય? તો કે OX. ઓક્સ એટલે બળદ, બરાબર? એના પછી જુઓ શું દેખાય? બોલપેન. બોલપેન છે ને? જો મને ખબર પડી ગઈ. શું છે? બોલપેન. તો બોલપેનને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? પેન જ કહેવાય. કલમ, પેન, બોલપેન, બરાબર? તો એનો સ્પેલિંગ શું થાય? તો કે P for પેન. સ્પેલિંગ તો કે PEN. પેન એટલે શું થાય? પેન. બોલપેન પણ કહી શકો, કલમ પણ કહી શકો. વાવ! એના પછી શું દેખાય? મોરનું પીછું છે ને? કેટલું મસ્ત છે. તમને ગમે? મને ને બધાય પક્ષીના પીછા કરતાં મોરનું પીછું બહુ જ ગમે. કેટલું મસ્ત હોય નહીં? તમને ખબર ઇંગ્લિશમાં એ પીછાને શું કહેવાય? જો આપણે લખેલું જ છે એમાં. એને શું કહેવાય? ક્વિલ કહેવાય. શું કહેવાય? ક્વિલ. એનો સ્પેલિંગ જુઓ QUI પછી 2 વખત L એટલે કે QUILL. તો કે Q for શું થશે? ક્વિલ. અને એનું ગુજરાતી તો કે પીછું. શું થાય? પીછું. ચલો એના પછી તમને શું દેખાય? ઉંદર છે. ઉંદર દેખાય? હા, એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? રેટ. તો કે R for રેટ. એનો સ્પેલિંગ શું થાય? કે RAT. રેટ એટલે શું થાય? ઉંદર, છે ને? રેટ એટલે ઉંદર. પછી તો કે S. S એટલે શું થાય?
જો શું દોરેલું દેખાય તમને? ઓ સૂરજ દાદા છે. એવું નથી લાગતું કે બપોરના 12 વાગ્યાના સૂરજ દાદા છે, એકદમ ગુસ્સે એવા? હા, એ સૂરજ દાદાને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? સન કહેવાય. શું કહેવાય? સન. એનો સ્પેલિંગ તો કે SUN. સન એટલે શું થાય? સૂરજ દાદા. બરાબર? S ફોર સન અને સનનો સ્પેલિંગ SUN, સન. એના પછી તો કે ખબર આપણે નાના હોય ત્યારે આપણે બધા રમતા હોય. શું રમતા હોય? ભમરડો ને એનાથી ઓલું ટોપું હોય ને છે. જુઓ એ ભમરડો દોરેલો દેખાય ને, અને T ફોર શું થશે? એ ભમરડો. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોપ કહેવાય. ટોપ. TOP, ટોપ એટલે શું થાય? ભમરડો. તો S ફોર સન અને T ફોર ટોપ. તો હવે આપણે એનો સ્પેલિંગ જોવાનું છે. શું છે? તો કે TOP, ટોપ એનો સ્પેલિંગ થાય છે. બરાબર? S ફોર સન થશે અને T ફોર શું થશે? ટોપ. એટલે એનું ગુજરાતી શું થાય? ભમરડો. બરાબર? તો ચલો એના પછી જુઓ શું છે? તો કે UVWXY અને Z આટલા જ બાકી રહ્યા છે. અને જુઓ એના ફોટો શું છે? શું દેખાય તમને? તો કે વાહ, છત્રી છે. અત્યારે હમણાં વરસાદ આવવાનો છે એટલે આપણે બધા શું કરવાના? ચાલુ વરસાદમાં છત્રી લઈને રખડતા હોય, ખબર ને? એ વાળી છત્રી. હવે એ છત્રી છે ને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? મને ખબર છે, અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. એનો સ્પેલિંગ તો કે UMBRELLA. અને શું કહેવાય? અમ્બ્રેલા. એનો સ્પેલિંગ U ફોર અમ્બ્રેલા. એના પછી શું દેખાય? વેન. શું છે? વેન. વેનનો સ્પેલિંગ VAN. વેન એટલે શું થાય? વેન જ થાય. આપણે ખબર વેનમાં બેસીને જતા હોય એ વાળું વેન. એના પછી તો કે ઘડિયાળ દેખાય છે. વોચ દેખાય. આપણે એને વોચ જ કહેતા હોય, ખબર? હાથમાં પહેરવાની ઘડિયાળ હોય. આપણે એમ કે મેં વોચ નથી પહેરી, મારે વોચ પહેરવાની છે, એ વાળી વોચ. એનો સ્પેલિંગ તો કે WATCH. વોચ એટલે શું થાય? ઘડિયાળ. એના પછી જુઓ આ શું છે ખબર? નાતાલ વૃક્ષ. એટલે કે ખ્રિસ્તી હોય ને, આપણે કેમ હોળી હોય એમ ખ્રિસ્તી હોય ને એ લોકોને તહેવાર હોય તે દિવસે એ આ ઝાડ હોય ને એમાં લાઇટ અને એકદમ મસ્ત ફિટિંગ કરે અને એકદમ શણગારે. એને શું કહેવાય? ક્રિસમસ ટ્રી. એનો સ્પેલિંગ તો કે XMAS પછી TREE, ટ્રી. ક્રિસમસ ટ્રી એટલે શું થાય? નાતાલ વૃક્ષ. તો એના પછી હવે શું છે? કંઈક બળદ જેવું લાગે છે ને, પણ બળદ નથી. એને શું કહેવાય ખબર? એને યાક કહેવાય. યાક. એનો સ્પેલિંગ શું થાય? YAK. એક અથવા યાક. બરાબર? એ ક્યાં હોય? તો કે બરફવાળો વિસ્તાર હોય ત્યાં જ જોવા મળે. યેક કહેવાય એને. એક પ્રકારનો બળદ જ છે. બરાબર? ચલો હવે એના પછી શું છે? ઝીબ્રા. આને તો આપણે બધા ઓળખીએ છીએ, છે ને? એનો સ્પેલિંગ શું થાય? ZEBRA. ઝીબ્રા એટલે શું થાય? ઝીબ્રા જ થાય. તો કે જો Y ફોર યેક, Z ફોર ઝીબ્રા. ઝીબ્રાનો સ્પેલિંગ તો કે ZEBRA. ઝીબ્રા એટલે ઝીબ્રા. તો ચલો આપણે ABCD પૂરેપૂરી જોઈ લીધી છે જે આપણે બુકમાં આપેલી છે. બરાબર? તો ABCD તો આપણે આવડે છે, પણ ABCDની હારે આપણી સ્પેલિંગ પણ જોઈ લીધા છે. બરાબર ને? તો વેરી ગુડ. ચલો હવે આપણે હોમવર્કમાં શું કરવાનું છે ખબર? આ બધા છે ને A ફોર એપલ, B ફોર બોલ, પછી આમાં જો U ફોર અમ્બ્રેલા, એમ છે Z સુધી, એટલે કે ઝીબ્રા સુધી આપણે